જે ઘરની સ્ત્રીઓ આ 15 કામો કરે છે તેના ઘરમાં હંમેશા ધન, સુખ અને પ્રગતિમાં અવશ્ય વધારો થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પણ હંમેશા વરસતી રહે છે। તો દોસ્તો, આજનો વિડીયો એ દરેક મહિલાઓ તેમજ પુરુષો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરની સ્ત્રીને દેવી સમાન અને માતા લક્ષ્મી સમાન માનવામાં આવે છે, કારણ કે તેના સંસ્કાર અને વર્તનથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો ઘરની મહિલાઓ કેટલાક નિયમો અને સારા સંસ્કારોનું પાલન કરે તો ઘરમાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની કૃપા સતત વરસતી રહે છે। આવા સંસ્કારો માત્ર ઘરની સ્ત્રી માટે જ નહીં, પરંતુ આખા પરિવારના સુખ અને પ્રગતિ માટે પણ લાભદાયક સાબિત થઈ શકે। તો ચાલો જાણીએ એવા કયા મહત્ત્વપૂર્ણ કામ અને નિયમો છે જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં અવશ્ય અપનાવવા જોઈએ। પહેલું, સવારના સમયે ઘરના બારણા અને બારીઓ થોડા સમય માટે ખોલી દેવી જોઈએ, જેથી તાજી હવા અને સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે। સૂર્યપ્રકાશ એ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને આરોગ્ય માટે પણ લાભદાયક ગણાય છે। બીજું, સવારે બનાવેલી પહેલી રોટલી એ ગાય માતાને આપવી। સનાતન પરંપરા એ ખૂબ પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ગાય એ માત્ર એક પ્રાણી નથી, પરંતુ ધર્મ, કરુણા અને સમૃદ્ધિનું પ્રતીક છે। તેથી જ વ્યક્તિ જો ભક્તિભાવથી ગાયને રોટલી ખવડાવે છે તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે। માન્યતાઓ મુજબ ગાયની સેવા કરવાથી ભગવાન તથા દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસ પણ વધે છે। તેથી રસોડામાં ભોજન બનાવતી વખતે સૌથી પહેલાં ગાય માતા માટે રોટલી બનાવવી એ પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે। ત્રીજું, જો કોઈ મહિલા પોતે ઘરમાં સફાઈ કરે છે તો આ કામ હંમેશા સૂર્યાસ્ત પહેલાં, એટલે કે સૂર્ય આથમે એ પહેલાં જ પૂરું કરી દેવું જોઈએ। સૂર્ય ઢળી જાય પછી ઘરની ઝાડુ પોતા કરવાનું એ અશુભ માનવામાં આવે છે। ઉપરાંત સાંજ પછી વાળમાં કાંચકો ફેરવવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે વાસ્તુ મુજબ આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે। ચોથું, ઘરની મહિલાઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ। તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો એ અત્યંત શુભ માનવામાં આવે છે। ઉપરાંત રાત્રિના સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે। પાંચમું, ઘરની મહિલાઓએ ક્યારેય પણ ગુસ્સામાં ભોજન બનાવવું ના જોઈએ। વાસ્તુ મુજબ રસોઈ બનાવતી વખતે મનમાં શાંતિ અને પ્રેમ હોવો જરૂરી છે। એવી માન્યતા છે કે જે ભાવના સાથે ભોજન બનાવાય છે તે જ ભાવના ભોજન દ્વારા પરિવાર સુધી પહોંચે છે। છઠ્ઠું, જો કોઈ મહિલા પોતે ઘરમાં સફાઈ કરે તો આ કામ સૂર્યાસ્ત પહેલાં કરી દેવું જોઈએ। સૂર્ય ઢળી જાય પછી ઝાડુ પોતું કરવું એ અશુભ માનવામાં આવે છે અને સાંજ પછી વાળમાં કાંચકો ફેરવવું એ પણ અશુભ માનવામાં આવે છે। સાતમું, રસોડું। તો રસોડું ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે, તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવું જરૂરી છે। રાત્રે સૂતા પહેલાં રસોડામાં એઠા વાસણો ન રાખવા જોઈએ અને ગંદકી પણ ન હોવી જોઈએ। જો રસોડું ગંદુ રહે તો માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે એવી માન્યતા ગણાય છે। તો રસોઈ બનાવતા પહેલાં અને પછી
ચૂલ્હો અથવા ગેસની આસપાસની જગ્યા સારી રીતે સાફ કરી દેવી જોઈએ. 8. ઘરના મુખ્ય દરવાજાને નિયમિત ધોવું અને ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિરને એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે બનેલા મંદિરને સાફ કરવું એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તો આ દિશા ઉત્તર પૂર્વ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા સતત બની રહે છે એવું વાસ્તુમાં કહેવામાં આવ્યું છે. 9. ઘરની સફાઈ કર્યા પછી મોઢું કર્યા વગર સ્નાન કરવું જોઈએ. એટલે કે ઘરની સફાઈ કર્યા પછી મોઢું કર્યા વગર સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ ભગવાનની પ્રાર્થના કરીને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. દેવી લક્ષ્મીને ભોગ અર્પણ કરતાં પહેલાં પોતે ખાવું એ યોગ્ય માનવામાં આવતું નથી. 10. વાસ્તુ મુજબ અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ વચ્ચેનો ખૂણો. તો આ દક્ષિણ પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો શુક્ર ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે, જે સ્ત્રીઓ સાથે સંબંધિત છે. તેથી ઘર બનાવતી વખતે આ દિશાને ખુલ્લી અને સ્વચ્છ રાખવાનું મહત્વ જણાવાયું છે. 11. રસોઈ બનાવતી વખતે મનમાં સકારાત્મક ભાવ રાખવો જરૂરી છે. ગુસ્સો, ઝઘડો અથવા નકારાત્મક વિચારો સાથે બનાવેલું ભોજન પરિવાર પર ખરાબ અસર કરે છે એવી માન્યતા ગણાય છે. પ્રેમ અને શુભ ભાવનાથી બનાવેલું ભોજન પરિવારના સુખ માટે ઉત્તમ માનવામાં આવે છે. 12. શાસ્ત્રો મુજબ મહિલાઓએ શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. સવારે ઉઠીને ઘર અને મંદિરની સફાઈ કરવી, પછી સ્નાન કરીને તુલસીના છોડને જળ અર્પણ કરવું અને ઘરના મંદિરમાં દીવો તથા તો અગરબત્તી પ્રગટાવવી એ ખૂબ શુભ માનવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં જણાવાયું છે કે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી એટલે કે શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વધે છે. તેમજ શ્રી યંત્રને તિલક લગાવી પ્રણામ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવાની માન્યતા ગણાય છે. 13. ઘરનું મુખ્ય દરવાજો હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ, કારણ કે તેને ગૃહમુખ કહેવામાં આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક, કલશ અથવા તો શ્રીફળ જેવા શુભ ચિહ્નો રાખવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થવાની માન્યતા ગણાય છે. 14. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ઉંબરા એટલે કે દરવાજાની બારીએ બેસીને શૃંગાર કરવો, ભોજન કરવું અથવા કોઈ મહત્ત્વની વાતચીત કરવી એ યોગ્ય માનવામાં આવતું નથી. આવી જગ્યાએ લાંબો સમય બેસીને કોઈ કાર્ય કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે એવી માન્યતા ગણાય છે અને ઘરમાં અશાંતિ અને આર્થિક તકલીફો પણ વધી શકે છે. હવે છેલ્લું 15. કપૂર. તો કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે. ખાસ કરીને બેડરૂમમાં કપૂરનો સુગંધિત ધુમાડો કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજ વધે એવી માન્યતા ગણાય છે. વાસ્તુ મુજબ ઘરનો દરવાજો ક્યારે પણ પગથી ધકેલીને ખોલવો ન જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય એવી માન્યતા છે અને ઘરમાં આર્થિક મુશ્કેલીઓ વધે છે. અને ઘરના ઉંબરા પર કચરો એકત્ર થવા દેવું નહીં. દરરોજ સવારે ત્યાં થોડું પાણી છાંટવાથી બહારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મકતા પણ વધે છે. તો દોસ્તો, વિડીયોનો અંત કરતાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો અંતમાં
એક જ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે ઘરની સ્ત્રી એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ આખા પરિવારના સુખ, સંસ્કાર અને સમૃદ્ધિનું કેન્દ્ર હોય છે. તેના વિચારો, તેના સંસ્કાર અને તેની રોજિંદી આદતો એ ઘરના વાતાવરણને સીધી અસર કરે છે. જ્યારે પણ સ્ત્રી સકારાત્મકતા, શ્રદ્ધા, સ્વચ્છતા અને સંસ્કાર સાથે જીવન જીવવાનું પસંદ કરે છે, ત્યારે માત્ર ઘર જ નહીં, પરંતુ આખું પરિવાર સુખ, શાંતિ અને પ્રગતિ તરફ આગળ વધે છે. તો આ બધા નિયમો એ માત્ર પરંપરા કે માન્યતાઓ નથી, પરંતુ જીવનને શિસ્તબદ્ધ અને પવિત્ર બનાવવાના માર્ગ દર્શાવે છે. જ્યારે ઘરની મહિલાઓ સવારથી લઈને રાત્રિ સુધી નાના નાના સારા સંસ્કારોને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે ઘરમાં અવશ્ય પ્રેમ, સમજ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા પોતે જ વરસવા લાગે છે. ઘરની સુખ શાંતિ એ માત્ર પૈસાથી નથી આવતી, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને સકારાત્મક વિચારોથી આવતી હોય છે. તેથી દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં આ સારા નિયમોને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે એક સમજદાર અને સંસ્કારી સ્ત્રી એ માત્ર પોતાનું નહીં, પરંતુ આખા પરિવારનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. જ્યારે સ્ત્રી પોતાના કર્તવ્યને પ્રેમ, ધીરજ અને શ્રદ્ધા સાથે નિભાવે છે, ત્યારે ઘર મંદિર બની જાય છે અને ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય ઓછા પડતા નથી. તેથી જીવનમાં હંમેશા સકારાત્મકતા રાખો, ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાના પરિવાર માટે પ્રેમ અને સંસ્કારથી ભરેલું વાતાવરણ બનાવવાનો સંકલ્પ લો, કારણ કે આવી સ્ત્રીનું જીવન પોતે જ એક પ્રેરણા બની જાય છે અને તેની પાસેથી આખો પરિવાર સારા જીવનનો સાચો પાઠ શીખવે છે. તો દર્શકો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તેમાં જણાવેલી વાતોમાંથી તમને કંઈક સારો ઉપદેશ મળ્યો હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારી આ ચેનલ નવજીવન સ્ટોરીને સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો ભાગ બનજો. આ ચેનલ પર અમે આવા જ જીવનમાં ઉપયોગી સંસ્કાર, ધાર્મિક જાણકારી, વાસ્તુના ઉપાયો અને રોજિંદા જીવનને સારું બનાવે તેવી પ્રેરણાદાયક વાતો તમારા સુધી પહોંચાડતા રહીશું. ઘણી વખત જીવનની ભાગદોડમાં આપણે નાના નાના સંસ્કારો અને સારા નિયમો ભૂલી જઈએ છીએ, પરંતુ આવી જ વાતો પરિવારને જોડીને રાખે છે અને જીવનને સાચો માર્ગ બતાવે છે. તો તમને લાગે કે આ માહિતી તમારા પરિવાર, કોઈ દોસ્તો અથવા તો કોઈને ઉપયોગી બની શકે, તો આ વિડીયોને તેમને અવશ્ય શેર કરી દેજો, કારણ કે એક સારો સંદેશ કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે. અંતમાં એટલું જ કહીશું કે જીવનમાં હંમેશા સકારાત્મકતા રાખો, ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના પરિવારને પ્રેમ અને સંસ્કારોથી જોડીને રાખો. તો આવી જ ભાવનાત્મક અને જીવનને સ્પર્શી જાય એવી નવી જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે અહીં તમને હંમેશા કંઈક ને કંઈક નવું શીખવવા મળશે, જે જીવનને વધુ સુંદર અને શાંતિપૂર્ણ બનાવી શકે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.